છોટુભાઈ સોલંકી જેઓ ચિંગસપુરા વાલ્મીકીવાસમાં રહે છે. ઘણા સમય સુધી તેમણે સિવિલ હોસ્પિટલમાં પણ સફાઈ કર્મચારી કે ફરજ બજાવી હતી અને હાલ તેઓ નારાયણ હોસ્પિટલની અંદર સફાઈ કર્મચારી તરીકે ફરજ બજાવતા. ગઈકાલ તેઓ તેમના સમય પ્રમાણે ફરજ પર ગયેલ નારાયણ હોસ્પિટલ ખાતે અને ત્યાંથી પરત ફરતા રાત્રે વરસાદ વધારે હોવાના કારણે ઘર પાસે જ ચિંગસપુરાના એન્ટ્રન્સ પર જ એક ખુલ્લી ગટર છે, જે વરસાદનું ને ગટરનું પાણી લેવલ થઈ ગયેલું હોય તેમને જોવાયેલ ન હોય અને પાણીની અંદર ગરકાવ થઈ ગયેલું એવું એના સ્થાનિકો અને એમના પરિવારજનોનું માનવું છે. અને ગટરમાં ગરકાવ થઈ જવાના કારણે જ એમનું મૃત્યુ થયું હોય એવું પણ દેખાઈ રહ્યું છે. આજરોજ જેઓ રાત્રે નોકરી પરથી પરત ફરતા તે દરમિયાન તેઓ અંદર ગટરમાં પડ્યા છે અને તેમનો મૃતદેહ આજરોજ સવારમાં એ જ ગટરની બહારથી બીજા છેડેથી મળી આવેલ છે. સ્થાનિકો દ્વારા કહેવામાં આવે છે કે છેલ્લા 1.5 મહિનાથી આ ગટર ખુલ્લી છે અને એકદમ જ ભયવહ છે, છતાં પણ આની પર કોઈ ધ્યાન દોરવામાં નથી આવતું. ખાલી બેરેકેટ મૂકેલા છે, બેરેકેટ વરસાદના પાણીના કારણે પડી ગયા છે તેવું પણ તમને જોવાઈ રહ્યું છે. માટે ખરેખર આ એક બહુ મોટી બેદરકારી છે ને જેનો ભોગ આજે એક આ પરિવાર બનેલો છે. મનોજભાઈને સંતાનમાં 2 દીકરી છે અને ઘરનું પરિવાર ચલાવવાવાળો એક જ વ્યક્તિ છે. માટે જે કંઈ પણ લોકો છે તે લોકોની પર આ જે કંઈ પણ બેદરકારી કરેલી છે તે લોકો પર સખત પગલાં લેવામાં આવવા જોઈએ. મનોજભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ, તેમના વાઈફને નોકરી કાં તો તેમને જે કંઈ પણ મળવાપાત્ર રકમ છે તે મળવી જોઈએ અને જે કંઈક પણ લાગતા વળગતા અધિકારીઓ છે, નેતાગણ છે તે લોકો અહીં આવીને મનોજભાઈના પરિવારને સાંત્વના આપવી જોઈએ.